ગીધ મુખ્યત્વે મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે. આનાથી તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં અને રોગોનો ફેલાવો અટકાવવામાં મદદ કરે છે. ગીધની દ્રષ્ટિ અત્યંત તેજ હોય છે. તે ઘણા ઊંચા અંતરેથી પણ જમીન પરના મૃત પ્રાણીઓને સરળતાથી જોઈ શકે છે. ગીધના મુખ્યત્વે બે જૂથ છે. નવી દુનિયાના ગીધ જેમ કે ટર્કી વલ્ચર, તેમની સૂંઘવાની શક્તિ સારી હોય છે. જૂની દુનિયાના ગીધ જેમ કે સફેદ પીઠવાળા ગીધ, તેઓ શિકારને જોવા માટે સંપૂર્ણપણે દ્રષ્ટિ પર આધાર રાખે છે. ગીધનું માથું અને ગરદન સામાન્ય રીતે પીંછા વગરના ટાલવાળા હોય છે. આ અનુકૂલન તેમને મૃતદેહોની અંદર ખોરાક લેતી વખતે સ્વચ્છ રહેવામાં મદદ કરે છે, કારણ કે આ ભાગો પર લોહી અને બેક્ટેરિયા જામતા નથી. ગીધના પેટમાં અત્યંત શક્તિશાળી એસિડ હોય છે, જે મરેલા પ્રાણીઓના માંસમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા જેમ કે એન્થ્રેક્સ બોટ્યુલિઝમ ને પણ મારી નાખે છે. ગીધ વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીઓમાંના એક છે. કેટલાક ગીધની પ્રજાતિઓ 37,000 ફૂટ એટલે કે 11 કિલોમીટરથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે. ગીધ સામાન્ય રીતે સમૂહોમાં રહે છે અને ખોરાક લે છે. ખોરાક ખાતા ગીધનું એક જૂથ બીજા ગીધ માટે સંકેત આપે છે કે ત્યાં ખોરાક ઉપલબ્ધ છે. ઘણા ગીધનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. અમુક પ્રજાતિઓ જંગલમાં 20 વર્ષથી વધુ જીવી શકે છે અને કેદમાં 40 વર્ષથી વધુ જીવી શકે છે. ભારતમાં ડિક્લોફેનાક નામની દવા પશુધનમાં ઉપયોગમાં લેવાતી હતી. જ્યારે ગીધ આ દવાથી મૃત્યુ પામેલા પશુઓનું માંસ ખાતા, ત્યારે તેમની કિડની ફેલ થવાથી તેમની વસ્તીમાં નાટકીય ઘટાડો થયો હતો. ગીધના સમૂહને જમીન પર હોય ત્યારે વેક અથવા કમિટી અને હવામાં ઉડતા હોય ત્યારે કેટલ તરીકે ઓળખવામાં આવે છે. આવા જ વધારે વિડિયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો.